તો સ્વાગત છે તમારું શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે સ્ટાર્ટ કરશું કોન્ટેક્ટસનું પેજ. છેલ્લા બે વિડીયોઝમાં આપણે અબાઉટ અસનું મોબાઈલ ડિઝાઇન અને અ, આ વસ્તુ કરી હતી, પેજ આખું બનાવ્યું હતું, રાઈટ. હવે આપણે બનાવશું કોન્ટેક્ટસ પેજ, બરાબર. ઓકે. હમ હમ ઓકે. હમ. અવાજ આવે છે બીજો કઈ? હમ. બહુ નથી આવતો. હમ 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 હમ. ઓકે. હવે આનું વધારીએ સાઈઝ ને ભલે રહ્યું. કેટલાની છે? 50. ઓકે. હાઉ વી કેન હેલ્પ આપણે અહીંયા કરતા ભૂલી ગયા હતા એવું લાગે છે. ઓકે, અહીંયા છે હાઉ વી કેન હેલ્પ, પણ અહીંયા આવતો. ઓકે. હવે જોઈએ બીજું કઈ ભૂલી નથી ને. આ શું છે? ઓકે. ઓકે, ડબલ વાર થઈ ગયું, વાંધો નહીં. લગભગ તો કાંઈ ભૂલાતું નથી. કાંઈક આ ભૂલાય છે. આ શું છે બીજું? ઓકે. હા, વાંધો નહીં, નીકાળી દીધું. બીજું તો આ હવે તો બીજું કાંઈ બહાર નથી, બરાબર. તો આ ટાઈપનું આપણું કોન્ટેક્ટ છે. પહેલાં આપણે ડિઝાઇન કરી નાખશું જેટલું બને એટલું, પછી ફંક્શનાલિટી પાછળથી આપણે એડ કરશું. એટલે એમાં થોડો ઘણો ચેન્જીસ આવશે ડિઝાઇનમાં, પણ ચાલશે ત્યાં સુધી, બરાબર. તો હવે મોસ્ટલી જે ડિઝાઇન કરવાનું છે એ આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર. તો એ આપણે VS કોડમાં જ સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં તો આપણે જે વસ્તુ કરવાની છે એ પ્રમાણે કોન્ટેક્ટ. તો હું શું કરીશ, અત્યારે અબાઉટનું પેજ આખું કોપી કરીશ, અહીંયા પેસ્ટ કરી દઈશ અને હું અને લાઈવ કરી દઉં. જે જે વસ્તુ ચેન્જ કરવા જેવી લાગે એ વસ્તુ ચેન્જ આપણે કરી નાખશું, બરાબર. હા. યસ, એટલા માટે. અને હું ત્યારે આપણે લિંક આપી દઈએ કોન્ટેક્ટની, HREF કોન્ટેક્ટ ને એ ટેગ આની અંદર પૂરો કરી દઈએ. હમ હમ HTML માં કે કોડમાં? હમ એટલે આ જે કોન્ટેક્ટ લખ્યું છે
એ કોની પહેલા પૂરો થાય છે? હમ. હા. હા. આવી રીતના ઓકે. હા તો જો આમ કરીએ તો શું થાય કે અહીંયા લિંક જ ના રહી. એટલે આપણે શું કરવું છે કે લિંક કરવો છે એટલે આપણે હા. હમ હમ. હવે આમાં અંદર મૂકો ને એટલે આખી લિંક ઉપર ટેક. એવું જરૂરી નથી કે લિંક ઉપર ટેક્સ્ટ ઉપર જ આવે, ઇમેજ ઉપર તમે એ ટેગ મૂકી શકો. તો ઇમેજ ઉપર ક્લિક કરો ને. હા ધારો કે જો આ ઇમેજ છે. હવે હું એમાં છે ને એક એ ટેગ મૂકું. એ છે ને એ ટેગ ક્યાં જાય ખબર? હોમ ઉપર. બરાબર. આયનું એનું છે અને આ જે એ ટેગ પૂરો થાય ને એ ઇમેજ પૂરી થાય ને ત્યાં હું મૂકી દઉં. હવે આને H1 ની અંદર બી મૂકી શકું અહીંથી નીકાળીને, પણ આમ બી ચાલે. એટલે જ્યાં મારે મૂકવો હોય ત્યાં મૂકી દઉં. હવે આના પર ક્લિક કરું ને તો એ હોમ ઉપર લઈ જાય. લોગો ઉપર ક્લિક કરવાથી. ઇમેજ એ જ લોગો છે. હા એટલા માટે. હવે આના પર ક્લિક કરું તો ઇમેજ ઉપર જ આપણે કરી દીધું. એટલે જે વેબસાઇટ હોય એના પર ઘણી વાર તમે લોગો ઉપર ક્લિક કરો ને તો બી તમે હોમ પેજ ઉપર જતા રહ્યો. ઓકે. તો હવે આપણે જઈશું કોન્ટેક્ટ. બરાબર, આપણું આ કોન્ટેક્ટ પેજ થઈ ગયું. હવે આમાં આપણે થોડા ઘણા ચેન્જીસ કરવા છે એ આપણે કરી નાખીએ. બરાબર. પેલા અહીંયા કોન્ટેક્ટ આવશે. કોન્ટેક્ટ થઈ ગયું. પછી આવશે હાઉ વી કેન હેલ્પ. હાઉ વી કેન હેલ્પ. બરાબર. પછી આવશે આની તો કાંઈ જરૂર નથી ઇમેજની. બરાબર. અને હવે આ ત્રણ પેલા આવશે બોક્સ. બરાબર. તો કે તો નહીં એ કાઢશું તો નહીં ચાલે. એટલે આને આપણે કામ કરીએ, જો આની અંદર જ મૂકવું છે. હા હા એ કાઢવું પડશે. બસ એક કાર્ડ નાખવું પડશે, બાકી બધું તો બરાબર છે. હવે ફીચર્સ છે ત્યાં ઈમેલ અને એટલે કે આ જાપાન છે. જાપાન આપણે પેલા મૂક્યું હતું એમને. આપણે મેલ લોકેશન છે અહેમદાબાદ ઇન્ડિયા.
બરાબર, એટલે એ આપણે નાખી દઈએ. બીજું આવશે આ, ત્રીજું આવશે ઓકે. હવે પછી છે મેસેજ અસ અને બે કોલમ છે. એકમાં આવશે પેલું મેપ્સ અને બીજામાં આવશે કોન્ટેક્ટ ફોર્મ. ઓકે, તો આ સેક્શન અહીંયા આપણે પૂરો થઈ ગયો. બીજો સેક્શન આવશે, એમાં ક્લાસ આવશે, મેસેજીસ સેક્શન, એની અંદર આપણે div બનાવશું. ને ક્લાસ આપશું કોન્ટેક્ટ ફોર્મ હવે આ મેસેજીસ ને હું કરી દઉં છું 12 અને આને આપણે કન્ટેનર ને બીજું શું છે આમાં ટેક્સ્ટમાં, નેમ, સબ્જેક્ટ, ઈમેલ, ફોન અને સબમિટ. નેમ પ્લેસ હોલ્ડર યોર નેમ, લેબલ હોતન છે, લેબલ લેબલ એટલે કે એને આપણે નામ આપવું પડે ને. યોર નેમ, નેમ ઓકે. હા હા, અહીંયા તમારે આપવું છે કંઈક નામ, તો અહીંયા તમે જોશો ને રિફ્રેશ, તો અહીંયા આવશે નેમ, તો એ આની જોડે આવે. હા, જો લેબલ W3 સ્કૂલ, એ એક લેબલ ટેગ છે. ધારો કે તમારે કોઈ ઇનપુટ હોય એને તમે એક લેબલ આપી શકો આવી રીતનું. એટલે એવું જરૂરી નથી કે આપવું જ, પણ લેબલ પેલું શું હોય કે ઈઝી પડે, કોઈ પણ તમને આપો તો એના માટે. ધારો કે ઇનપુટ્સ, ધારો કે હા ઇનપુટ ટેગ માટે જ છે. હા એટલે એ કેવું હોય કે ભાઈ આ ઇનપુટ છે તો આનું લેબલ આ એમ. આમાં તમારે એને આઈડી આપ્યું હોય ને ઇનપુટ ને, ધારો કે fname, તો આમાં fname, તો હું આના પર ક્લિક કરું ને લેબલ ઉપર, તો જોજો ક્યાં ક્લિક થાય છે. હા જો હું ક્યાં ક્લિક કરું છું દેખાય છે ફર્સ્ટ ને, હવે દેખાણું.
ક્લિક થાય બરાબર. હવે હું છે ને આને F માંથી કાઢી નાખું છું બરાબર, લેબલમાંથી 4 માંથી. હવે હું F ઉપર ક્લિક કરું ને તો બોક્સ ક્લિક નથી થતું પણ નીચે થાય છે. હા એવું. એટલે આ તો સિમ્પલ ઇનપુટ છે એટલે તમે ચાલે. પણ આની પેલા એક એક્ઝામ્પલ હતું. રાઈટ. હા, એમાં એમ લખે તો આવે. પણ હવે એવું થાય કે આ ટાઈપનું છે બરાબર સિલેક્ટ, તો તમારે આ વસ્તુ સિલેક્ટ કરવી છે તો તમારે આના પર ક્લિક કરવું પડે બરાબર. પણ મારે એવું કરવું છે નેમ ઉપર ક્લિક કરું ને તોય સિલેક્ટ થઈ જાય. સિલેક્ટ થાય. હવે આ તમે જોવો છો તો આના પર મેં ક્લિક કર્યું તો એ સિલેક્ટ થયું. તો એવું જરૂરી નહીં કે મારે આના પર જ ક્લિક કરવું. લેબલ હોય ને તો હું આના પર ક્લિક કરું તો એ સમજી જાય કે ભાઈ આનું છે. એટલે લેબલ ટેગ નો ત્યાં યુઝ થાય. ઇનપુટ ટાઈપ તો કરવાની ને કરવાની જ, એ તો છે જ. લેબલ ટેગ આખો અલગ ટેગ છે, ન્યૂ, નવો. એ આવશે જ એવું નહીં, કરવો જરૂરી છે કે નથી એવું કાંઈ નથી. પણ લેબલ ટેગનો ઉપયોગ શેના માટે કરીએ છીએ ને એ જાણવું જરૂરી છે. હવે આના પર મેં ક્લિક કર્યું તો અત્યારે એડિટ ન થયું, પણ આના પર ક્લિક કર્યું તો થયું. એનું રીઝન શું કે મારે સ્પેસિફિકલી આના પર ક્લિક કરવાની જરૂર નહીં. આ બી એક ઇનપુટનો ભાગ જ હોવો જોઈએ બરાબર. આના પર ક્લિક કરું તો બી મારે આ જ ક્લિક થવું જોઈએ. એના માટે એ લોકો યુઝ કરે છે કે ભલે હું ફર્સ્ટ નેમ ઉપર લખું, ક્લિક કરું લાસ્ટ નેમ ઉપર, તો બી મારું ઇનપુટ જ સિલેક્ટ થવું જોઈએ. ફોકસ મારું ઇનપુટ ઉપર થવું જોઈએ. અત્યારે કેવું થાય કે આના પર ક્લિક કરું તો નથી થતું. હવે ધારો કે HTML છે, આ 4 માંથી કાઢી નાખું અને હું આના પર ક્લિક કરું તો મારે સ્પેસિફિકલી આના ઉપર જઈને ક્લિક કરવું પડે ત્યારે એ ક્લિક થયું. પણ હકીકતમાં એવું ન હોવું જોઈએ. તો એ બરાબર જ છે ને. હવે મારે HTML ઉપર કોઈ મને પૂછે કે ભાઈ તમારે 3 રિલેટેડ બટન સિલેક્ટ કરો, તમને કઈ લેંગ્વેજ વધારે પસંદ છે, તો તમે HTML પર ક્લિક કરો તો આ બોક્સ ઓટોમેટિક ત્યાં થઈ જ જવું જોઈએ, કારણ કે એનું જ બોક્સ છે. જાવાસ્ક્રિપ્ટનું બોક્સ હોય તો જાવાસ્ક્રિપ્ટ પર ક્લિક કરો તો થઈ જવું જોઈએ. એને કહેવાય યુઝર એક્સપિરિયન્સ. કે ભાઈ આના પર સ્પેસિફિકલી ક્લિક કરું અને એટલે અહીંયા કરું તો થવું જોઈએ. મારો હાથ નાનો છે, ટૂંકો છે, તો ત્યાં પહોંચતું નથી આંગળી, તો આના પર ક્લિક કરવાથી પણ થઈ જવું જોઈએ. એ તો ઓબ્વિયસ વાત છે ને. આ તો બહુ નાની વસ્તુ છે. હવે બહુ બધી વસ્તુ હોય આવી રીતના સેટ કરેલી હોય લાંબી, તો હું આના પર ક્લિક કરું ને તોય થઈ જાય. મારે સ્પેશિયલ અહીંયા આવવું ન પડે એમ કરવા માટે. યસ. ઓકે. તો હવે આપણે લેબલ થઈ ગયું. હવે આને આપણે આઈડી આપશું. યોર નેમ બરાબર. પ્લેસ હોલ્ડર તો આપેલું જ છે. હવે બીજું લેબલ આપશું ઈમેલ ને આઈડી આપશું હવે
મેલ થયું. હવે અહીંયા સબ્જેક્ટ પણ આવે છે ક્યાંક, તો આને આપણે આખું કોપી કરી લેશું. હવે આવશે મેસેજ. એને આઈડી આપશું. બરાબર, ને સબમિટ. બરાબર, તો આ એક થઈ ગયું. હવે મારી પાસે કોન્ટેક્ટ ફોર્મ કન્ટેનરમાં બે વસ્તુ છે. એક તો એટલે હું બે div બનાવીશ, એક બાજુ તો મેપ અને એક બાજુ ક્લાસ આપશું કોન્ટેક્ટ ફોર્મ. મેપ્સ મેપ. બરાબર. હવે આ કોન્ટેક્ટ ફોર્મ આની અંદર નાખી દઈએ આપણે, અને આને થોડુંક ફોર્મેટ કરી દઈએ. અને મેપ માટે આપણે શું કરશું કે ગૂગલ મેપ ઉપર જશું. આમાં શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ. હવે સોરી, શેર ઉપર જશું અને એમાં એમ્બેડ મેપ ઉપર ક્લિક કરશું. એમાં આપણે છે ને કસ્ટમ સાઇઝ તો લાર્જ સાઇઝ, કસ્ટમ જ સારું રહેશે. અને કોપી HTML કરી દઈશ અને અહીંયા પેસ્ટ કરી દઈશ. હવે આની width અને height છે ને આપણે CSS થી આપશું. એનું કઈ ટેન્શન નહીં. હવે આને રિફ્રેશ કરશું એટલે મેપ આવી રીતના ઓપન થશે. બરાબર. ઓકે, તો હવે આપણે CSS લખવાની ચાલુ કરીએ. હવે એટલી વસ્તુ મને ખબર પડી કે ભાઈ શું થયું, બોલો. હા હા, એક્શન છે ને જ્યારે તમે ફોર્મ સબમિટ કરાવતા હોય ને, સામે ડેટાબેઝ હોય કે બેકએન્ડ હોય કોઈ બીજી સર્વિસ હોય, ત્યારે એ એક્શન ઉપર આપણે URL મૂકવાનું. એનું આપણે આગળના લેક્ચરમાં લેશું. હજી આપણે આને કમ્પ્લીટ બનાવવાની છે. ફોર્મ તમે સબમિટ કરો તો એ ફોર્મ ડેટાબેઝમાં સેવ થાય ત્યાં સુધી આપણે બનાવશું. એટલે એનો યુઝ ત્યારે આવશે. એટલે એનું કઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ એક અત્યારે એટલું યાદ રાખો, અને તમે સર્ચ બી કરી શકો ઇન્ટરનેટમાંથી પાછળ જઈને ઇન્ટરનેટમાં સર્ચ કરી શકો કે
ભાઈ આનો યુઝ શું થાય એક્શનનો? એ એક પ્રકારનું તમારું જે ફોર્મ છે ને એને સર્વર સાથે ડેટા કનેક્ટ કરે, જોડે, એમ ડેટા સેન્ડ કરે, એના માટે હોય છે. હે? તો હવે એટલો ખ્યાલ આવી ગયો ને? તો હવે આપણે જોઈએ ને તો એવું લાગે છે કે થોડો ઘણો ચેન્જ આપણે કરવાનો રહે છે. એક તો આના આઇકનમાં એ આપણે કરી નાખીએ. એ ક્યાંથી કરશું તો ક્યાંયથી ડાઉનલોડ કરી લેશું. લોકેશન, પછી મેલ, અસેટ, ઇમેજીસ, આઇકન્સ. આ બધા આઇકન હું મૂકી દઉં છું આમાં. ફોન, પછી મેલ અને લોકેશન. તો હવે આપણે કોન્ટેક્ટમાં થોડું અપડેટ કરી દઈએ. લોગો, લાઇટ બલ્બ છે ત્યાં લોકેશન માર્કર, અહીંયા છે ત્યાં મેલ ડોટ એસવીજી, અહીંયા છે ત્યાં ફોન ડોટ એસવીજી. બરાબર, એટલે અહીંયા ચેન્જ થઈ જશે. @shikshaskill.org. બરાબર. હવે આટલું થઈ ગયું. વચ્ચે આમાં પેડિંગ ઘણી બધી આવે છે, તો આને આપણે રિમૂવ કરશું. તો હવે આપણે શું કરશું? મોસ્ટલી બધું સિમિલર છે ને, તો CSS બી એવી રીતના લખશું કે એનો રીયુઝ થાય. તો આમાં હવે હે ને રીયુઝિબિલિટી આપણે કરશું. રીયુઝિબિલિટી એટલે શું? કે ભાઈ અબાઉટ નો હીરો સેક્શન છે ને CSS એમને એમ રહેવા દેશું. પાછળ એમ લખશું કોન્ટેક્ટ હીરો સેક્શન. ખાલી આને CSS આપણે જરૂર છે એટલી આપશું. એટલે શું કે આપણે CSS ઘટી જાય લખવાની. ખ્યાલ આવ્યો? ના, એ અત્યારે નહીં પડે. હવે હું જ્યારે કરીશ ને ત્યારે પડશે. અબાઉટ ની CSS તો મેં લખી જ હતી બધી. હવે હું લખીશ કોન્ટેક્ટ પેજ. બરાબર. હવે હું અહીંયા આની CSS લખું છું, કોન્ટેક્ટ સેક્શન. હવે નીચે પેડિંગ જે છે ને, પેડિંગ બોટમ 0 કરી દઉં છું. બરાબર, એટલે ઉપર આવી ગયું. હા, ઉપર જગ્યા રહેતી હતી ને, એ આપણે કાઢી નાખીએ પેડિંગ બોટમ આપીને. પેડિંગ આવતી હતી તો પેડિંગ આપણે રિમૂવ કરી દીધી. આથી આ સેક્શન હતો ને અલગ છે.
તમે તમારું ધ્યાન હતું જ્યારે હું કરતો હતો કે હું પાછું કહું એકવાર? હા, આ જે સેક્શન છે અલગ છે. એટલે આપણે આમાં ક્લાસ આપ્યો હતો, એ ક્લાસ ઉપર આપણે CSS આપી છે. રીયુઝ કર્યું આપણે, કારણ કે આટલી વસ્તુ તો કોમન હતી, તો મેં ખાલી એક પેડિંગની જરૂર હતી તો મેં એમાં ક્લાસ આપીને પેડિંગ 0 કરી દીધી. તો મારે બધું પરફેક્ટ વર્ક કરવા માંડ્યું. હવે મારે ખાલી જે આપવાની એ આમ જ નીચેની જ કરવાની, ઉપરનું મારે CSS ઓલરેડી મારે લખાઈ ગઈ. તો મારે જ્યારથી CSS આપવાની થાય ત્યારે અહીંથી આપવાની, આ નીચે નાની જ હવે. તેટલું મારું વર્ક ઘટી ગયું. ઓકે, ખ્યાલ આવ્યો? હવે મેસેજ અસ સેક્શન. હવે મેસેજ અને આપણે જોઈ લઈએ, સેન્ટરમાં આવી ગયું. બરાબર, હવે આને આપણે ફ્લેક્સ આપી દઈએ. મેસેજીસ સેક્શન, એની અંદર કોન્ટેક્ટ કન્ટેનર, એમાં આપણે આપશું ડિસ્પ્લે ફ્લેક્સ. ઓકે, એટલે આ સેટ થઈ ગયું. ને થોડીક ને ઉપર આપશું માર્જિન ટોપ. ઓકે, માર્જિન ટોપ આપી દીધું. હવે આપણે શું કરવાનું છે, આ બી એની રીતના સેટ થઈ જ ગયું છે. થોડું ઘણું આપણે એને સેટ કરશું. તો હવે જે આની છે ને, પેલા તો આઈ ફ્રેમની વિડ્થ આપણે સેટઅપ કરીએ. બરાબર, કોન્ટેક્ટમાં આઈ ફ્રેમ જે છે ને, આપણે ગૂગલ મેપ મૂક્યો છે, એમાં આપણે આ સ્ટેટિક વિડ્થ કાઢી નાખશું. બરાબર, હવે એ જોશું ને. હા, તો એની પોતાની આવી ગઈ, રાઈટ. હવે આપણે શું કરશું કે આ સ્ટાઇલની અંદર જ વિડ્થ ઓટો અને હાઈટ બરાબર. વિડ્થ તો 100% બરાબર. ના ના, એ બરાબર છે, એટલે ઓટો જ રાખવાની છે. એ આપણે હમણાં સેટ કરીએ. હાઈટ
100%. એટલે નાની થઈ જશે, જોયું? એ તો વાંધો નહીં. હવે શું કરવાનું છે તો કે આપણે જે આપવાનું છે સ્ટાઇલ એ આપણે આપીએ. જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટર. ઓકે. ટાઇટલ હું ચેન્જ કરતા ભૂલી ગયો તો ટાઇટલ. ઓકે, બરાબર. આનું કરી દઈએ ચેન્જ પાછું. તો બરાબર જ છે બટન. અને હવે CSS માં લખવાનું છે મેપ અને કોન્ટેક્ટ. તો એ મેપ અને કોન્ટેક્ટ ને આપણે વિડ્થ આપી દઈએ મતલબ 50-50%. એટલે સેટ થઈ જાય. ઓકે. બરાબર છે. વિડ્થ 100%. ઓકે. તો અહીંયા બી આપણે કોન્ટેક્ટના 100%. ઓકે, હવે આ 100% તો થઈ ગયું. હવે કોન્ટેક્ટ ફોર્મ મેપની અંદર ફોર્મ, બરાબર. અને આ બાય ડિફોલ્ટ જે છે એ કઈ રીતના હોય, ઇનલાઇન હોય, બરાબર. તો હવે આપણે શું કરશું કે આની અંદર એક 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 ડીવ આપતા જશું. હા, ડીવમાં ફોર્મ ગ્રુપ, બરાબર. હવે હું શું કરીશ, આ બંનેને એક ગ્રુપમાં એડ કરી દઈશ. એટલે હું થોડોક ફટાફટ જવા દઉં છું. થોડુંક મારી એકચ્યુઅલ સ્પીડ ઉપર જાઉં છું અત્યારે. એટલે કોડ જ્યારે કરો ત્યારે સ્પીડમાં કરવાનો. આ તો હું ધીમે ધીમે તમને દેખાય એટલા માટે કરું, બાકી એકચ્યુઅલ સ્પીડ મારી વધારે હોય. ઓકે. તો આ રીતનું આપણે સેટઅપ કર્યું છે, રાઈટ.
આ રીતનું આપણે છે. હવે આપણે સેટઅપ કરવું છે આ રીતનું, રાઈટ. નેમ, સબ્જેક્ટ, ઈમેલ, ફોન અને સબમિટ. તો હવે આપણે શું કરી શકીએ કે આ કોન્ટેક્ટ ફોર્મને એઝ ઓફ નાવ આપણે ડીવ આપી દીધા છે, બરાબર. એટલે એ તો સેટ થઈ ગયા. હવે એ ડીવની અંદર આને આપણે બંનેને ફ્લેક્સ આપીને ડાયરેક્શન કોલમ આપી દઈએ તો આ બી ઉપર નીચે સેટ થઈ જાય. ખ્યાલ આવ્યો? જેટલા બી ફોર્મ ગ્રુપ છે એને આપણે ફ્લેક્સ આપી દેવાનું. હા, કારણ કે આપણી પાસે ફ્લેક્સ છે તો એનો ઉપયોગ કરી શકીએ. આ વસ્તુ આગળ લઈ લઈએ આપણે. બરાબર, ફ્લેક્સ છે. હવે ફ્લેક્સ ડાયરેક્શન કોલમ. હવે ખબર પડી શું કામ આપણે ફ્લેક્સ આપ્યું. બરાબર. હવે જગ્યા કરી થોડીક ઉપર નીચે. હવે અને બેકગ્રાઉન્ડ આપવાનું છે. તો બેકગ્રાઉન્ડ આપી દઈએ. કોન્ટેક્ટ ફોર્મને. થોડીક પેડિંગ આપી દઈએ. બોર્ડર રેડિયસ આપી દઈએ. ઓકે. નહીં, આ બેકગ્રાઉન્ડ થોડુંક અલગ છે. હા, તો કલર તો સેમ જ છે બંનેનો, ખાલી ઓપેસિટી પેલી છે એટલે 0.25. નહીં, બેકગ્રાઉન્ડ ઓપેસિટી આવતી નથી લગભગ. બેકગ્રાઉન્ડ એટલે બેકગ્રાઉન્ડ કલરની ઓપેસિટી એમ. ઓપેસિટી એટલે જે છે ને ઘાટું દેખાતું હોય ને એની ઘાટાશ આછું દેખાવા માટે. ઝીરો ઓપેસિટી હોય તો દેખાય જ નહીં. એને તમારે RGBA માં કન્વર્ટ કરવું પડે.
અથવા તો ફિલ્ટર મારવું પડે આલ્ફાનું. હા એ બી થઈ જાય, પણ આ તો પેલું છે, શું કહેવાય, આ તો હું નવું એક વસ્તુ કહું, બાકી RGBA થી થઈ જાય સેટ. ઓકે, ખબર નહીં હવે નથી વર્ક કરતું, વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, એટલે આનો બીજો ઉપાય છે. RGB કલરમાં કરી શકો તમે. તો એ તમે અહીંયા આપો ને, સોરી, આ રીતનું થઈ જાય. ફિગ્મામાંથી RGB સિલેક્ટ કર્યો ને, એ શું હોય, ઓપેસિટી કેટલો આછો કરવો, એનાથી બી આપણે કરી શકીએ. ઓકે, તો અહીંયા સુધી તો થઈ ગયું. હવે તમે જોતા હશો તો ઇનપુટમાં જે કલર છે ને, એ એકચ્યુઅલ બેકગ્રાઉન્ડ કલર છે. તો આપણે તો એવો કલર છે નહીં. હવે આપણે ઇનપુટને સ્ટાઇલ આપશું. હોમ ગ્રુપની અંદર ઇનપુટ છે, બરાબર. હવે એમાં આપણે આપશું હા, એ બી આપણે થયો. હા, એક નો થયું કારણ કે ટેક્સ્ટ એરિયા હોય, ઇનપુટ નો હોય એટલે ટેક્સ્ટ એરિયા. ઓકે, એટલું થયું. હજી તમે જોશો તો પ્લેસ હોલ્ડર નો ફોન્ટ છે ને પેલા જ છે. કેવા છે? સાદા. તો
એને કઈ રીતના આપશું? તો આપણે જે CSS માં શીખ્યા હતા એ પ્રમાણે એક સિલેક્ટર આવે, પ્લેસ હોલ્ડર. આ છે એની CSS. હવે એની ફોન્ટ બી ચેન્જ થયા. આપણે તમે જોશો ને તો એ બી મોટા છે, બહુ 20 ઉપર છે. આપણે 20 કરી દીધું ને આની આપણે વિડ્થ વધારશું. પેડિંગ નહીં, ફોન્ટ. અને ઇનપુટની જે વિડ્થ છે એ બી આપણે વધારશું. ઉપર નીચે 5 પિક્સલ, સાઈડમાં 20 પિક્સલ. હવે ઇનપુટમાં બોર્ડર છે એ આપણે નથી જોતી. બોર્ડર નન, બોર્ડર 10 પિક્સલ, ફોન્ટ ફેમિલી, બરાબર. ને ફોન્ટ સાઇઝ વન થોડુંક મોટું છે, એને બદલે તમે આમ કરી શકો. 30 પિક્સલ, 30 પિક્સલ મોટા થઈ જશે. એટલે 0.76 છે ને એ 20 ની આજુબાજુ આવે. પ્લેસ હોલ્ડર માંથી આપણે પેડિંગ કાઢી નાખીએ. તો આ સબમિટ બટન તો રહી ગયું બિચારું. સબમિટ માટે હાલી જશે લગભગ આ સબમિટ માટે. ટ્રાય કરીએ. નકર એના માટે અલગથી લેટ્સ ટ્રાય ઇટ. પેલા અલગથી જ આપી દઈએ. હોમ ગ્રુપની અંદર નથી, હોમ ગ્રુપની બહાર છે. એ બટન છે તો એ બટનને આપણે કરી દઈએ. બટન એ ચાલે. બહુ ખતરનાક બનાવ્યું છે આણે. નહીં બનાવવું.
બેકગ્રાઉન્ડ કલર, સેકન્ડરી કલર. તો બેકગ્રાઉન્ડ કલર ને આપણે કરી દઈએ width 100%. અને અહીંયા જ મૂકી દો CSS. Okay. ને તો આમાં width તો વધી નહીં. ઓકે, અને ATBH આપી દઈએ મેપમાં. તો 100% માં તો ઓલું નહીં. આને થઈ જાય છે. ઓકે, તો ટેક પેજ અંદર મેપ. ઓકે, મસ્ત થઈ ગયું. કોંગ્રેચ્યુલેશન્સ, આપણે ફાઇનલી બનાવી લીધું છે. હવે એક વસ્તુ બાકી છે, મોબાઈલ. એટલે મોબાઈલ આઈ થિંક કે ઇઝીલી થઈ જવું જોઈએ. થઈ જશે, શું લાગે છે? થોડુંક હા, અરે ઈઝી છે, નથી એટલું પેલું. તો ઈઝી લાગે ને. ફોન્ટ સાઈઝ નાની કરે. એમ જ થાય, પ્રેક્ટિસ કરવી પડે તમારે. એમાં એવું હોય, શીખવાડવા વાળા જે હોય ને વ્યક્તિ, એ ઓલવેઝ
મતલબ મતલબ શું કહેવાય, એનાથી તમે થોડુંક તો પેલું રહી જ, કારણ કે એનું કઈ ટેન્શન નહીં લેવાનું, બીજું શીખતું રહેવાનું. ઓકે, થઈ ગયું. ઓકે, તો ફાઇનલી કોન્ટેક્ટ જ પૂરું થયું. હજી ઘણું બાકી છે. ક્વિઝ એપ્લિકેશન એમ નથી બનવાની, પણ તમને આજે અહીંયા સુધી પહોંચ્યા એમાં તમે શું શું શીખ્યા? તો કે હોમ પેજ, અબાઉટ અસ, કોન્ટેક્ટ અસ, કઈ રીતના આખું વર્કિંગ થાય અને આખી વેબ કેમ બને, પછી એને તમે કનેક્ટ કઈ રીતના કરી શકો, ફોર્મ કઈ રીતના બનાવી શકો. હવે જે આપણે આવશે ને એ એન્હાન્સમેન્ટ પાર્ટ, અને જે વસ્તુ બાકી રહી ગઈ છે એ, એમાં જાવાસ્ક્રિપ્ટનો ભરપૂર યુઝ થશે. એટલે હવે જાવાસ્ક્રિપ્ટનો મેઇન યુઝ આવશે. અત્યાર સુધી તો જાવાસ્ક્રિપ્ટ બેઝિક આવ્યું હતું. હવે આવતી વખતે આવશે આ લેટ્સ પ્લેનું બટન ઉપર ક્લિક થાય ત્યારે શું થાય, કોન્ટેક્ટ ઉપર સબમિટ ફોર્મ કરાવે તમારે ડેટા ક્યાં લેવો, એ બધી વસ્તુ આપણે શીખશું. તો આખો ડેટા છે એ તમારો ફ્લો અને આખી વેબસાઇટ કમ્પ્લીટ થાય અને લાઈવ હોસ્ટિંગ કરતા આપણે ત્યાં સુધી કરવાનું છે. તો છેલ્લા આપણા જે લેક્ચર થયા છે એમાં કાંઈ ડાઉટ હોય તો આપણે તમે પૂછી શકશો. અને અત્યારે આ વિડીયો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશું. બીજું જે વસ્તુ છે મેઇન આપણે જે ડિઝાઇન પ્રમાણે હતું એ તો આપણે ક્રિએટ કરી દીધું, રાઈટ. એક વસ્તુ બાકી રહી છે એ આપણે ક્વિઝની કરતી વખતે કરશું. આ લગભગ આપણે કરવાનું બાકી છે. આ ઈઝી છે, પણ એ ક્યારે આપણે ડિસ્પ્લે કરશું, અથવા તો કરવું હોય તો કરી શકીએ અત્યારે, પણ મને એવું લાગે છે કે આના પર ક્લિક કરીએ ને પછી આને ડિઝાઇન કરશું એટલે એ સારું પડશે. પછી આ રિઝલ્ટ ને બધું બનાવવાનું બાકી છે. એ ક્યારે કે જ્યારે આપણે એક એક વસ્તુ બનાવતા જઈએ સાથે સાથે ડિઝાઇન કરતા જઈશું. તો અહીંયા સુધીનો આ જે ફ્લો હતો એમાં જે મોસ્ટલી જે મેજર ડિઝાઇન પાર્ટ હતો એ આપણે કમ્પ્લીટ કર્યો છે. હવે જે ડાયનામિક પાર્ટ આવશે ને એમાં જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજનો યુઝ થશે. તો એના માટે આપણે કોન્સેપ્ટ સાથે સાથે શીખતા જશું અને બનાવતા જશું એટલે મજા આવશે. એક એક વસ્તુ જોઈ લ્યો અને આટલું વસ્તુ પ્રેક્ટિસ કરી લ્યો. કાલે આપણે એના ઉપર ડિસ્કસ કરશું. તો અહીંયા સુધી આને રાખીએ.